મેં અંદર ગયા અને અંદર જઈને ઘડીક 2-3 મિનિટ રહીને ફાયરિંગ થયું એવો અવાજ આવતો હતો કે ફટાકડા ફૂટે ને એવો ને અમને એમ થયું કે કોઈક ફટાકડા ફોડતું હશે પણ ઘડીક રહીને નજીક આવીને બધા ફાયરિંગ કરવા માંડ્યા અને બધા ઉપર મારવા માંડ્યા. અચ્છા, તો જ્યારે સ્મિતભાઈ હતા કે પછી યતીશભાઈ, તો એ કેવી રીતે ત્યાં નહીં, એ ભાગતા હતા પણ એ બધા કહેતા હતા નીચે હુઈ જાઓ, બેસી જાઓ. એ યતીશભાઈ નીચે બેહવા ગયા ને એમાં એને ગોળી વાગી ગઈ અને વાંહેથી મારો ભાઈ સ્મિત આવતો હતો, એની વાંહે હતો એટલે એને ગોળી વાગી મારા ફુવાને, એટલે એ ત્યાં ઊભો રહી ગયો ને પછી ઘડીક ઊભો રહ્યો એટલે મારા ત્યાંથી આતંકવાદી આવી ગયો હાવ નજીક અને પછી એને વાતચીત થઈ હશે અને પછી એને ગોળી મારી દીધી. આતંકવાદી એમની સાથે વાત કરીને એમને ગોળી મારી? હા, એવું. અચ્છા, અને એમના ફઈ પણ, તમારા ફઈ ત્યાં જોડે હતા? હા, મારા ફઈ જોડે હતા પણ એ પહેલા વયા ગયા હતા, એને ખબર નથી કે મારા ફુવાને વાગી ગઈ છે ગોળી. એ પછી પાછા આવ્યા, એને ખબર પડી ને એટલે પછી 10-20 મિનિટ રહીને કેટલું કર્યું. પછી મારા ભાઈને મેં એકલાએ દરવાજે મેઇન ગેટ હોય ને ત્યાં મેં એકલાને મૂક્યો અને પછી મને હાલાત ઠીક ન લાગ્યા એટલે મેં મારા ફઈને કેટલું કહીને નીચે લાવ્યો. અચ્છા, અને ત્યાં તમે જ્યારે હતા તો એ આતંકવાદીએ જ્યારે સ્મિતભાઈ સાથે વાત કરી ત્યારે શું થયું હતું એ વખતે જોયું? એ તો મને નથી ખબર, હું ભાગતો હતો ને મેં ખાલી વાંહે જોયું એટલે થોડીક વાતચીત થઈને સીધી ગોળી જ મારી દીધી. અચ્છા, કેવી રીતે, ક્યાંથી ગોળીઓ આવતી હતી, શું તમે? નહીં, એ તો બધી આખું ગ્રાઉન્ડ હતું એટલે ફરતી થઈને આવતી હતી બધી કોરથી. આમ તો બહુ હતા, નહીં ગુજરાત નહીં બહુ હતા, એ હતા બહુ. અંદાજ જ નથી કે ભાઈ હંતાણ મારતા હતા ને એટલે ને મારા ભાઈને ગોળીઓ આવતી હતી એટલે અંદાજ ન આપી કે કોઈ ન આપી. અને એ જ્યારે કોઈ આવી રીતે ઘાયલ થઈને પડી જાય અથવા કોઈ ઊભું હોય તો એમની નજીક જઈને પછી એમને પૂછીને મારતા હતા? હા, એવું થતું હતું, મને એ પાકી ખબર નથી. પછી મારા ફઈની જાન બચાવવા માટે હું પણ ભાગ્યો. સ્મિતભાઈને નજીકથી ગોળી મારી દીધી? હા, બાજુમાં આવીને. એવું નતું પૂછ્યું, એ યાદ નથી. 12 જણા ગયા હતા ને 20 જણા હતા પણ 12 જણા ઉપર ગયા હતા. નહીં, એમના ઘાટીમાંથી જ આવ્યા હતા. લીલા કલર જેવા હતા, ખાલી લીલા જેવું ને પેન્ટ ગમે એ હતું પહેર્યું. નહીં, આર્મીના. હા, એવા આર્મીના કપડા હતા ને હેલ્મેટ કે કેમેરા કે એવું કાંઈ નહીં, ખુલ્લું ફેસ હતું. ખુલ્લા ફેસ ઉપર માસ્ક બસ નહોતું બાંધ્યું, કોઈ મોઢે નહીં નહોતું બાંધ્યું. બધો ભાગ દોડમાં જ હતો. હું એકલો ખુલ્લા પગે આવ્યો અને મારા ભાઈને ઘોડામાં બેહાડીને આવ્યો. ઓકે, સાર્થક.